રોકડ પ્રવાહ પત્રક એમાં દાખલા નંબર 14 તો દાખલા નંબર 14 ની રકમ આપણે જોઈએ રાઇઝિંગ સ્ટાર લિમિટેડના વર્ષ 2013 અને 2012 ના પાકા સૂર્ય નીચે મુજબ આપેલા છે તે પરથી 31/3/13 અને 31/3/13 ના રોજ પૂરા થતા વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો તો રોકડ પ્રવાહ પત્રક આપણે બનાવવાનું છે તો અહીંયા આગળ આપણને માહિતી જે આપી છે ને તો જો 31/3/13 છે અને 31/3/12 છે તો સૌપ્રથમ પહેલું 12 છે તો દરેક સ્ટુડન્ટ એટલું ધ્યાન રાખે કે આ 12 વાળી જે માહિતી છે પહેલા આમથી આપણે 13 ની સાથે સરખાવવાની છે તેમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવું ઓલ સ્ટુડન્ટે તો પહેલા તો સૌપ્રથમ આપણે ખાતા કયા કયા બનાવવાના તે આપણે જોઈ લઈએ તો પહેલા હવાલા તરફ જોઈશું તો ખ્યાલ આવશે આપણને તો પહેલું છે જમીનનો એક ટુકડો જેની કિંમત 12,000 હતી તે 15,000 માં વેચેલું તેનો નફો પુનઃ મૂલ્યાંકન ખાતે અને મૂડી અનામત ખાતે લઈ ગયા તો મૂડી અનામત ખાતું જમીનનું ખાતું અને મૂડી અનામતનું ખાતું આ બે ખાતા અંદર આવશે પુનઃ મૂલ્યાંકનનો નફો ખાતે એ તો ખાલી જે ડિફરન્સ આવશે ને તે ખાલી એની ખાતે લઈ જવાનું છે એટલે એ તો ખાતું અલગથી બનાવવું નહીં પડે પછી છે 1/4/12 ના રોજ 7,000 ની પડતર કિંમતનું યંત્ર એટલે યંત્રનું ખાતું યંત્ર જ છે ડિબેન્ચર આપેલા તો 10,000 ના ડિબેન્ચર આપેલા તો ડિબેન્ચરનું ખાતું ત્રીજા હવાલામાં રોકાણોનું ખાતું રોકાણોની ખરીદી ડિવિડન્ડ રોકાણની પડતર સામે માંડી વાળી તો એનું કોઈ ખાતું આવે નહીં ડિરેક્ટરે ચાલુ વર્ષે એ તો ભલામણ કરી છે તો નહીં આવે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેનું ખાતું સામાન્ય અનામતનું ખાતું પછી 7 નંબરમાં ચાલુ વર્ષની કરવેરા તો કરવેરાની જોગવાઈનું ખાતું 8 નંબરમાં સાચા અને યંત્રોનું ખાતું જમીન મકાન તો ઉપર બની ગયું છે યંત્રનું બની ગયું છે તો અહીંયા ફરી બનાવવાનું નહીં તો આટલા ખાતા અને એક વધારાનું ખાતું તમને હું કહી દઉં કે અહીં આગળ એક મૂડી પરત અનામત ખાતું છે તો મૂડી પરત અનામતમાં એ બાકી આગળ લાવ્યા ડેશ છે અને લઈ ગયા 10,000 છે તો એ લખવાનું અને એને સામાન્ય અનામતના સહારે ખાલી બંધ કરી દેવાનું એથી વિશેષ કોઈ ખાતા નથી તો તમે જોઈ શકો ખાતા પણ અહીં આગળ બનાવેલા છે તો પહેલાં તો રોકડ પ્રવાહ પત્રકમાં કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એમાં કાર્યશીલ મૂડીમાં થયેલો ફેરફાર રોકાણથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પછી આ બધા ખાતા બનાવી દીધા છે જે જરૂરિયાત વાળા ખાતા છે અહીં આગળ બનાવેલા છે જોઈ શકો તમે બરાબર છે તો ચાલો આપણે સૌ પ્રથમ દાખલાની અંદર જે વિગતો આપી છે તે વિગતોમાં પહેલું જ છે સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી તમે જો પહેલા 12ની માહિતી જોવાની આ કારણ કે 31/3/12 આ છે તો 12 છે એટલે પહેલું આ બાજુ જોવાનું મૂડી દેવા સાઈડ કહેવાય જવાબદારી એટલે મૂડી દેવા સાઈડ કહેવાય તો મૂડી દેવાની હંમેશા યાદ રાખો દેવાની જમા બાકી હોય તો જમા બાજુ સૌપ્રથમ સમજો આમ ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવ્યું હોય તો જમા બાજુ બાકી આગળ લાવ્યા ને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા પણ અહીંયા આગળ ખાતું બનાવ્યું નથી તો આપણે શું કરવાનું તો કે 50,000 ઇક્વિટી શેર મૂડી 50,000 હતી ને 60,000 થઈ એનો મતલબ શેર મૂડીમાં 10,000નો શું થયો વધારો થયો તો શેર મૂડી કયો વિભાગ છે હવે ઇક્વિટી શેર મૂડીનું ખાતું તમારે જોઈ લેવાનું બનાવ્યું તો નથી ને તો નથી જ બનાવ્યું આપણે જરૂર જ પણ નહોતી અને નથી બનાવ્યું એટલે ઇક્વિટી શેર મૂડી ક વિભાગ જાય તો ક વિભાગમાં જવાનું દરેકે જોઈ લેવું હોય તો જોઈ લો ઇક્વિટી શેર મૂડીનું ખાતાની જરૂર જ નહોતી તો પછી બને શું કે આપણે એન્ટ્રી ખાતું બનાવ્યું હોય અને પત્રકમાં લખી કાઢીએ બરાબર તોય પ્રોબ્લેમ થાય અને ખાતું ના બનાવ્યું હોય બરાબર તો એ બનાવ્યું નથી જ તો પત્રકમાં જ અસર આપવાની જ છે ફાઇનલ કારણ કે કોઈ જ હવાલો એની પર નથી તો હવે ઇક્વિટી શેર મૂડી એ નાણાકીય વિભાગ ઉદ્ભવતો રોકડ પ્રવાહ ક વિભાગ છે તો આપણે શું વિચારવાનું કે 50,000ની શેર મૂડી હતી અને 60,000ની થઈ એનો મતલબ શેર મૂડીમાં વધારો થયો તો લખું છું ઇક્વિટી શેર મૂડી વધારો તો કેટલો વધારો તો કે 50 હતા અને 60 થયા તો 60,000માંથી 50,000 હું માઇનસ કરું છું તો 10,000 શેર મૂડીમાં શું થાય છે વધારો એટલે પૈસા આવે એટલે 10,000 રૂપિયા હું પ્લસ કરું છું તો શેર મૂડીમાં વધારો પ્લસ 10,000 રૂપિયા 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી 20,000 છે તો 20,000 પ્રેફરન્સ શેર મૂડી હતી અને કશું નથી રહે એનો મતલબ પ્રેફરન્સ શેર મૂડી આપણે શું કરી દીધી પરત કરી દીધી તો પ્રેફરન્સ શેર મૂડી પરત કરી દઈએ તો પૈસા જાય તો પ્રેફરન્સ શેર મૂડી કયા વિભાગમાં આવે તો કે ક વિભાગમાં
તો ક વિભાગમાં લખવાનું પ્રેફરન્સ શેર પરત કર્યા. પરત કરો તો પૈસા જાય અને ડેશ જ હતું તો અહીંયા આગળ 20,000 રૂપિયા હતા ને ડેશ થઈ ગયું છે તો 20,000ના પ્રેફરન્સ શેર રૂપિયા પાછા આપી દીધા. તો માઇનસ ક વિભાગમાં હું માઇનસ કરી દઉં છું. ચાલો પછી આગળ વાંચું છું મૂડી પરત અનામત. તો મૂડી પરત અનામતનું ખાતું બનાવ્યું છે તો જમા બાજુ જોઈ લો આ ડેશ છે તો બાકી આગળ લાવ્યા ડેશ ને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 10,000. તો મારે મૂડી પરત અનામત ખાતામાં જવાનું. તો મૂડી પરત અનામત ખાતું મેં લાસ્ટમાં છેલ્લું બનાવ્યું છે. તો મૂડી પરત અનામત ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા ડેશ ને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 10,000 રૂપિયા. તો ખાતામાં ખાલી એન્ટ્રી લખેલી છે ખાલી ટીક જ માર તો કરવાની છે. ચાલો પછી જુઓ આગળ મૂડી પરત અનામત પછી મૂડી અનામત. તો મૂડી અનામતનું ખાતું બનાવ્યું છે તો જમા બાજુ એમાં પણ બાકી આગળ લાવ્યા ડેશ ને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 10,000. તો મૂડી અનામત ખાતાની જમા બાજુ જોઈ રહ્યું મૂડી અનામત ખાતું. તો મૂડી અનામત ખાતાની જમા બાજુ આ ડેશ છે અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 10,000 રૂપિયા. તો ખ્યાલ આવી જ જાય દરેકને ખાલી બાકી આગળ લાવ્યા ને લઈ ગયા ખાતા બનાવ્યા હોય તે. પછી છે સામાન્ય અનામત ખાતું. તો સામાન્ય અનામત ખાતામાં બી પહેલું જમા સાઈડ મૂડી દેવાય એટલે જમા સાઈડ જ આવે. તો બાકી આગળ લાવ્યા 25,000 અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 10,000 રૂપિયા. તો સામાન્ય અનામત ખાતું બનાવેલું છે આપણે. તો સામાન્ય અનામત ખાતાની જમા બાજુ જવાનું અને તમારે લખવાનું બાકી આગળ લાવ્યા 25,000 જોઈ શકો તમે આ 25,000 અને અહીં આગળ લખી દેવાનું બાકી આગળ લઈ ગયા 10,000. ચાલો સામાન્ય અનામતનું પણ લખાઈ ગયું. જમા બાજુ બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. સામાન્ય અનામત પછી નફા નુકસાન ખાતું છે. તો મને કહો નફા નુકસાન ખાતું 5,000 નફો હતો અને 7,000 નો થાય છે. તેનો મતલબ નફામાં કેટલો વધારો થાય છે તો કે 2,000. 5,000 હતો ને 7,000 થયો એનો મતલબ એવો થાય ને કે 2,000 નો આપણને શું થયો છે નફો થયો છે. અહીં આગળ લખું છું નફો 7,000 માંથી 5,000 માઇનસ કરવાના એટલે 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા હું પ્લસ કરી દઉં છું. નફો 2,000 રૂપિયા. પછી છે નફા નુકસાન પછી 9% ડિબેન્ચર છે. તો ડિબેન્ચરમાં તમે જોઈ શકો જમા બાજુ કશું છે નહીં બાકી આગળ લાવ્યા ડેશ છે અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 20,000. તો ડિબેન્ચરનું પણ આપણે ખાતું બનાવ્યું છે. તો ડિબેન્ચર ખાતામાં જમા બાજુ જવાનું જો બાકી આગળ લાવ્યા ડેશ છે અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 20,000 રૂપિયા છે. તો પહેલાં આપણે જે બાકી વાંચીએ છીએ તે પ્રમાણે આપણે લખતા રહેવાનું છે. પછી છે પરચુરણ લેણદારો. તો લેણદારો જો અહીં દેવું 8,000 હતું આ 8,000 અને 9,500 થાય છે. એનો મતલબ દેવામાં શું થયો વધારો. 8,000 હતું 9500 થયું એટલે 1,500 રૂપિયાનું દેવું વધ્યું. દેવું વધે તો રોકડ વધે. તો વધે એટલે પ્લસ કરો દેવામાં વધારો થાય એટલે પ્લસ જ થાય. તો મને કહો પરચુરણ લેણદારો કયું દેવું કહેવાય તો કે ચાલુ દેવું. ચાલુ દેવું ક્યાં લખાય તો કે કાર્યશીલ મૂડીમાં. તો અહીંયા આગળ લખું છું કાર્યશીલ મૂડી વિભાગમાં લેણદારોમાં વધારો. તો લેણદારોમાં વધારો તો કેટલો વધારો તો કે 9500 માંથી 8,000 માઇનસ કરવાના તો 1,500. પણ દેવું વધે છે તો રોકડ વધવાની એટલે પ્લસ 1,500 રૂપિયા લખું છું અંદર ઇનરમાં પ્લસ 1,500. 1,500 રૂપિયાનું દેવું વધ્યું પ્લસ કરું છું 1,500. ચાલો પછી છે લેણદારો પછી દેવી હુંડી. તો દેવી હુંડી અહીંયા આગળ કેટલી છે 3,000ની અને કેટલી થઈ 2,000. તો 3,000 હતી ને 2,000 થઈ એનો મતલબ દેવી હુંડીમાં શું થયો ઘટાડો. તો કેટલો ઘટાડો તો કે 1,000નો. તો દેવી હુંડી પણ ચાલુ દેવું જ કહેવાય. ચાલુ દેવું કાર્યશીલ મૂડી વિભાગમાં જ જાય તો ત્યાં કાર્યશીલ મૂડીમાં લખવાનું દેવી હુંડીમાં ઘટાડો. તો દેવી હુંડીમાં ઘટાડો તમારે દેવી હુંડી કેટલી હતી 3,000ની હતી અને 2,000ની થઈ ગઈ. તો 3,000ની હતી અને 2,000ની થઈ ગઈ એનો મતલબ 1,000 ઘટી
દેવું કહેવાય. દેવું ઘટે તો રોકડ ઘટે તો -1000 રૂપિયા હું લખી દઉં છું. ચાલો પછી છે ચૂકવાના બાકી ખર્ચા. તો ચૂકવાના બાકી ખર્ચા કેટલા? તો કે 2000 હતા અને 3000 થયા. તો ચૂકવાના બાકી ખર્ચા 2000 હતા અને 3000 થાય છે એનો મતલબ ચૂકવાના બાકી ખર્ચા દેવું કહેવાય. તો દેવામાં શું થયો કહેવાય? વધારો. તો આ ચાલુ દેવું કહેવાય. ચાલુ દેવું કાર્યશીલ મૂડી વિભાગમાં જાય. દેવું વધે તો રોકડ વધે. તો અહીંયા આગળ લખું છું કાર્યશીલ મૂડી વિભાગમાં ચૂકવવાના બાકી ખર્ચા માં વધારો. તો ચૂકવાના બાકી ખર્ચામાં વધારો. તો 2000 હતો ને 3000 થયો. 1000 નો વધારો થાય છે. તો ચાલુ દેવું વધે તો રોકડ વધે. તો અહીંયા હું પ્લસ કરી દઉં છું. ચાલો ચૂકવાના બાકી ખર્ચાનું કામ પૂરું થયું. પછી કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈ બાકી આગળ લાવ્યામાં 6000 ને લઈ ગયામાં 9500. કારણ એનું ખાતું બનાવ્યું છે. તો ખાતું બનાવ્યું હોય તો કરવેરાની જોગવાઈના ખાતામાં જ જવાનું અને જમા બાજુ બાકી આગળ લાવ્યા અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. તો જોઈ લો બાકી આગળ લાવ્યા 6000 ને બાકી આગળ લઈ ગયા 9500 રૂપિયા. ખાતું બનાવ્યું હોય તો ખાતામાં જ અસર આપીએ. દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખે. બરાબર છે. હવે આગળ આપણે શું છે રકમમાં તે વાંચું છું. તો જો પહેલા સૂચિત ડિવિડન્ડ છે. તો સૂચિત ડિવિડન્ડ આમ ચાલુ વર્ષનું આ 9000 કહેવાય. ચાલુ વર્ષનું આ 9000 બરાબર. અને એટલે અમાં પ્લસ થયા અને આ કમાં 6000 માઇનસ થાય. તો અમાં હું પ્લસ કરીશ 9000 રૂપિયા ચાલુ વર્ષનું સૂચિત ડિવિડન્ડ. તો ચાલુ વર્ષનું 9000 રૂપિયા હું આમાં પ્લસ કરું છું અને કમાં માઇનસ કરવાનું. તો ક વિભાગમાં સૂચિત ડિવિડન્ડ એ ગયા વર્ષનું કહેવાય તો એ ચૂકવી દીધું છે એટલે માઇનસ કરવાનું 6000 રૂપિયા. ચાલો એક વિભાગ એટલે કે સમજો ને મૂડી દેવા વિભાગ આપણે આખો ખલાસ કરી નાખ્યો છે. હવે શું કરીશું આપણે કે મૂડી દેવા સાઈડ આખી લખાઈ જાય એટલે આપણે મિલકત એના સાઈડ જવાનું. ચાલો જમીન મકાન. તો જેવી રીતના તમે જોઈ શકો કે હું આ બાકી આગળ લાવ્યામાં આ લાઈન લખતો હતો પણ એ બધી જ લાઈન જ્યારે જે ખાતા બનાવ્યા હતા તો જમા બાજુ લખતો તો બાકી આગળ લાવ્યા. તો એવી જ રીતના અહીં મિલકત તેનામાં હું લાઈન તો આ જ લખીશ પણ આ બધી મિલકત તેનાની ઉધાર બાકી હોય તો બાકી જે ખાતું બનાવ્યું છે તે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા હું લખીશ અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા. તો આપણે જોઈએ પહેલું સૌપ્રથમ જમીન મકાન છે. તો જમીન મકાનમાં બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ 20000 અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા 15000. તો જમીન મકાનનું પણ ખાતું બનાવ્યું જ છે આપણે. તો જમીન મકાન ખાતામાં ઉધાર બાજુ તમે જોઈ શકો બાકી આગળ લાવ્યા 20000 અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા 15000 રૂપિયા. ચાલો જમીન મકાન લખી કાઢ્યું. પછી સાચા ને યંત્રો. તો સાચા યંત્રોનું પણ આપણે ખાતું બનાવ્યું છે. તો ખાતું બનાવ્યું હોય મિલકત તેનાની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 50000 અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા 76500. તો સાચા ને યંત્રોનું ખાતું બનાવ્યું છે. તો સાચા યંત્રો ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 50000 અને બાકી આગળ લઈ ગયા 76500. જેમ જેમ આપણે આગળ વાંચતા જઈએ તેમ તેમ એન્ટ્રી આપતા જઈએ છે. ચાલો પછી હું આગળ વાંચું છું સાચા યંત્રો પછી રોકાણો. તો રોકાણોનું પણ એક ખાતું બનાવ્યું છે. તો ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8000 અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા 5000. તો રોકાણો ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા રોકાણો ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8000 અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા 5000 રૂપિયા. આગળ વાંચું છું. ચાલો રોકાણો લખી કાઢ્યા આપણે. હવે છે ઇન્વેન્ટરી સ્ટોક. તો ઇન્વેન્ટરી સ્ટોક જો અહીં આગળ 9000 નો હતો અને 9500 રૂપિયાનો થયો. એનો મતલબ સ્ટોકમાં શું થયો? વધારો. સ્ટોક કઈ મિલકત કહેવાય? તો કે ચાલુ મિલકત. તો ચાલુ મિલકતમાં વધારો થાય તો આપણો નિયમ શું છે કે મિલકત વધે રોકડ ઘટે તો આપણે માઇનસ કરવાનું. તો કયા વિભાગમાં જવાનું? જેવી રીતના ચાલુ દેવું કાર્યશીલ મૂડી વિભાગમાં જાય છે એવી જ રીતના ચાલુ મિલકતો પણ કાર્યશીલ મૂડી વિભાગમાં જ જાય.
તો દરેક વ્યક્તિ યાદ રાખે. ખાલી યાદ એટલું જ રાખવાનું કે ચાલુ દેવું જ્યારે વધે ત્યારે રોકડ વધે છે, ચાલુ દેવું ઘટે છે ત્યારે રોકડ ઘટે છે. જ્યારે મિલકતમાં ઊંધું છે, વધે છે ત્યારે ઘટે છે અને ઘટે છે ત્યારે વધે છે. તો અહીંયા આગળ તમે જુઓ સ્ટોકમાં અહીંયા આગળ વધારો થાય છે. 9000 હતા ને 9500 થયા તો વધે છે, તો આપણે ઘટે છે એટલે માઇનસ કરવાના 500 રૂપિયા. સ્ટોકમાં વધારો, કાર્યશીલ મૂડી વિભાગમાં સ્ટોકમાં વધારો તો સ્ટોકમાં કેટલો વધારો થયો તો કે 9500, 9000 હતો અને 9500 થયો તો 500 નો વધારો થયો, પણ આપણે શું કરવાનો? માઇનસ કરવાનો. તો સ્ટોકમાં વધારો માઇનસ કરી દીધો. પછી છે સ્ટોક, પછી છે લેણી હુંડી. તો લેણી હુંડીમાં પણ એ જ જોવાનું કે 7000 ની હતી એ પણ ચાલુ મિલકત જ કહેવાય, કાર્યશીલ મૂડી વિભાગમાં જ જાય. તો લેણી હુંડી તમારી 7000 ની હતી અને 6500 ની થઈ, એનો મતલબ 500 રૂપિયા ઘટી. મિલકત ઘટે, રોકડ વધે, તો કાર્યશીલ મૂડી વિભાગમાં પ્લસ કરી દેવાનું. કાર્યશીલ મૂડી વિભાગમાં હું જઉં છું અને લખું છું લેણી હુંડી. તો લેણી હુંડીમાં શું થયો છે? ઘટાડો. તો લેણી હુંડીમાં ઘટાડો થયો છે. તો કેટલો ઘટાડો થયો છે? તો કે 7000 ની હતી ને 6500 ની થઈ. તો 7000 ની હતી અને 6500 ની થઈ એટલે 500 ઘટે છે, મિલકત ઘટે, રોકડ વધે, તો મારે પ્લસ 500 લખી દેવાના. લેણી હુંડી પછી પરચુરન દેવાદારો છે. તો દેવાદારો 13000 ના હતા અને 17500 ના થયા. દેવાદારોમાં શું થયો? વધારો. તો દેવાદારો મિલકત છે, મિલકત વધે, રોકડ ઘટે. કાર્યશીલ મૂડી વિભાગમાં જવાનું. દેવાદારો પણ ચાલુ મિલકત જ કહેવાય. તો લખું છું દેવાદારોમાં વધારો. તો દેવાદારો કેટલા હતા અને કેટલા થયા? તો દેવાદારો 13000 ના હતા અને 17500 ના થયા. 17500 ના, 13000 ના હતા. તો આપણે શું કરવાનું? 17500 માંથી 13000 માઇનસ કરી દેવાના. તો 4500 આવે, પણ આપણે શું? મિલકત વધે તો રોકડ ઘટે, તો માઇનસ 4500 કરી દેવાના. કાર્યશીલ મૂડી વિભાગમાં દેવાદારોમાં વધારો માઇનસ 4500 કરી દીધા. ચાલો પછી છે દેવાદારો પછી રોકડ બેંક. આ તો આન્સર છે. પ્રાથમિક ખર્ચા તો 2500 હતા અને 1000 થયા, એટલે મતલબ 1500 નો પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો. તો પ્રાથમિક ખર્ચ કયા વિભાગમાં જાય? તો કે અવિભાગમાં. તો અવિભાગમાં લખવાનું પ્રાથમિક ખર્ચ. તો પ્રાથમિક ખર્ચ અહીંયા લખું છું. તો રૂપિયા આપેલા છે અહીંયા આગળ પ્રાથમિક ખર્ચના. 2500 હતા ને 1000 થઈ ગયા છે, તો 1500 રૂપિયા પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો એવું કહી શકાય. તો અહીં લખી દઉં છું 1500 રૂપિયા. ચાલો પછી પ્રાથમિક ખર્ચ પછી છેલ્લા ડિટેલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની ચૂકવણી. તો મિલકત છે તો બાકી આગળ લાવ્યા 6500 નું ખાતું બનાવ્યું છે એટલે ખાતામાં જવાનું. તો બાકી આગળ લાવ્યા 6500 અને બાકી આગળ લઈ ગયા 12500. તો સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેનું ખાતું બનાવેલું જ છે, તેમાં બાકી આગળ લાવ્યા 6500 અને બાકી આગળ લઈ ગયા 12500. તો મૂડી દેવા સાઈડ અને મિલકતના સાઈડ આખી આપણે ખલાસ જ કરી નાખી. ટોટલ ડિટેલ વિગત બધું જ કમ્પ્લીટ લખી કાઢ્યું છે. હવે આપણા દાખલામાં શું પૂછ્યું છે આગળ તે ખાસ ધ્યાનથી જુઓ અંદર. તો દાખલામાં અંદર એવું પૂછેલું છે કે સૌ પ્રથમ જમીનનો એક ટુકડો જેની કિંમત 12000 હતી તે 15000 વેચેલો અને બાકીની જમીનનું પુનઃ મૂલ્યાંકન કર્યું. જમીન વેચાણનો નફો અને પુનઃ મૂલ્યાંકનનો નફો મૂડી અનામત ખાતે જ લઈ ગયા. તો આપણે કહો 12000 નો ટુકડો 15000 વેચ્યો, તો વધારમાં વેચ્યો કે ઓછામાં? તો કે વધારમાં. વધારમાં વેચો એટલે પૈસા તમારા આવવાના કે જવાના? તો કે પૈસા આવવાના. તો પૈસા આવે તો કઈ આવે? તો કે બેંકમાં. તો બેંક ખાતે ઉધાર. તમે મિલકત વેચો તો તમારી પાસેથી જમીન આવે કે જાય? તો કે જાય. તો આપણે શું કરવાનું છે? એની આમનો જ લખું છું. બેંક ખાતે ઉધાર. જમીનનો એક ટુકડો વેચ્યો છે તો જમીન ખાતે જમા, પણ તેનો નફો મૂડી અનામત ખાતે લઈ જવાનો એવું સ્પષ્ટતા કરી છે. તો મૂડી અનામત ખાતે જમા.
જમીનનો એક ટુકડો કે જેની કિંમત 12,000 હતી, તો મને કહો 12,000 રૂપિયા કિંમત હતી, તો જમીનની કિંમત 12,000 હતી, તો અહીં 12,000 પણ વેચી છે 15,000માં, તો 15,000માં વેચી તો બેંકમાં કેટલા આવવાના, તો કે 15,000, તો 12,000 જેવી વસ્તુ 15,000 આવે છે, તો 3,000નો જે નફો છે એ નફો સ્પષ્ટ કીધું કે મૂડી અનામત ખાતે લઈ જાઓ. તો મને કહો બેંક ખાતે ઉધાર, તો આ બેંક ખાતે ઉધાર જમીન છે, જમીન કયો વિભાગ, તો કે બ, તો બ વિભાગમાં લખવાનું ઉધાર એટલે પ્લસ કરવાનું, ત્યાં શબ્દ લખવાનું જમીનનું વેચાણ પ્લસ 15,000 રૂપિયા. તો બ વિભાગની અંદર જવાનું, અહીંયા આગળ લખવાનું જમીનનું વેચાણ પ્લસ 15,000 રૂપિયા. પ્લસ 15,000 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર આપણે તો રોકાણ વિભાગમાં બેંક ખાતે ઉધાર, તો જમીનનું વેચાણ પ્લસ 15,000 અહીંયા આપણે લખી દીધું. પછી આમનોંધમાં શું હતું, તો બેંક ખાતે ઉધાર, જો તમને આમનોંધ પણ બતાવું, જમીન ખાતે જમા, તો જમીન ખાતામાં જવાનું, જમા બાજુ રૂપિયા લખવાના 12,000, પેલા જમીન ખાતાની જમા બાજુ રૂપિયા લખવાના 12,000 અને નામ લખવાનું બેંક ખાતે. બીજી પણ એક પદ્ધતિ છે ખતવણી કરવાની કે 12,000ની જગ્યાએ 15,000 લખાય ને મૂડી અનામત ખાતે ઉધાર બાજુ 3,000 લખાય, પણ બાળકોને તકલીફ પડે છે તો આપણે ડાયરેક્ટ ખતવણી કરી દઈએ છીએ. તો જમીન ખાતાની જમા બાજુ 12,000 રૂપિયા લખવાના અને બેંક ખાતે બરાબર છે 12,000. પછી મૂડી અનામત ખાતામાં બી જમા બાજુ જવાનું, 3,000 લખવાના અને બેંક ખાતે લખવાનું. તો જમીન ખાતામાં જમા બાજુ જઈશ, 12,000 રૂપિયા લખું છું. જમીન ખાતામાં જમા બાજુ 12,000 રૂપિયા, તો જો 12,000 રૂપિયા અને લખું છું બેંક ખાતે, કારણ કે વેચાણ કર્યું છે ને એટલે બેંક ખાતે 12,000. તો તમે દરેક વ્યક્તિ આટલું ધ્યાનથી સમજી શકો છો. તમે એની ખતવણી કરી, બેંક ખાતે ઉધાર બ વિભાગમાં પ્લસ કર્યું 15,000, જમીન ખાતે જમા, તો જમીન ખાતાની જમા બાજુ મેં 12,000 રૂપિયા લખ્યા અને મૂડી અનામત ખાતે જમા, તો મૂડી અનામત ખાતું આ છે જ, તો જમા, તો મૂડી અનામત ખાતે જમા કેટલા હતા, તો કે 3,000, તો મૂડી અનામત ખાતે જમા હું 3,000 રૂપિયા અહીં આગળ લખી દઉં છું અને નામ લખીશ બેંક ખાતે. આ પૈસા હાના છે, તો કે જમીનના, એટલે એ બી પ્રોબ્લેમ ના થાય કે જમીનના જે પૈસા નફો હતો તે અહીં આગળ મૂડી અનામત ખાતે લઈ ગયા હતા, તે 3,000 રૂપિયા તેના છે. તો બેંક ખાતે ઉધાર બ વિભાગમાં પ્લસ કર્યું 15,000, જમીન ખાતે જમા, તો જમીન ખાતાની જમા બાજુ 12,000 રૂપિયા બેંક ખાતે અને મૂડી અનામત ખાતે જમા, તો મૂડી અનામત ખાતાની જમા બાજુ 3,000 બેંક ખાતે. તો દરેકને ખ્યાલ આવી રહ્યો હશે. હા, હજુ એક બીજું એન્ટ્રી એ જ હવાલામાં હજુ પણ એ કંઈક કીધું છે, આપણે એક શબ્દને સમજવાનું. તો અહીં આગળ શું વાક્ય છે, તે વાક્ય પર તમને એવું હોય તો અંડરલાઈન કરીને બતાવું. જો 12,000 હતી તે 15,000માં વેચ્યું, બરાબર, અને બાકીની જમીનનું પુનઃ મૂલ્યાંકન કરેલું છે, બરાબર, આ પુનઃ મૂલ્યાંકન કર્યું. જમીન વેચાણનો નફો અને પુનઃ મૂલ્યાંકનનો નફો બંને ક્યાં લઈ ગયા છે, મૂડી અનામત ખાતે. એટલે મૂડી અનામત ખાતે તમારે આ નફો લઈ જવાનો છે. તો જમીન વેચાણનો નફો આ 3,000 રૂપિયા જે નીકળ્યો ને, 15માંથી 12 જાય તો 3,000, એ તો તમે લઈ ગયા મૂડી અનામત ખાતે. પણ આ બાકીની જમીનનું જે પુનઃ મૂલ્યાંકન કર્યું છે તેનો નફો બી હજુ તમારે લઈ જવાનો બાકી છે, તો એ કેટલો નીકળે છે, તો એ જોવા માટે તમારે જમીનનું ખાતું બંધ કરવું પડે. તો જમીનનું ખાતું જો આપણે આવ્યું, તો જમીન ખાતામાં તમે જમા સાઈડ જોશો ને, તો અહીં 12,000 અને અહીં 15,000, તો 12,000 ને 15,000નો તમારે સરવાળો કરવાનો. તો એ સરવાળો કરશો ને તો 5 2 7 27,000 ને આ બાજુ 20,000, તો અહીં આગળ લખી દઉં છું 27,000 રૂપિયા. અહીંયા પણ 27,000 લખી દઉં છું. હવે આગળ કોઈ એક હવાલો જમીનને લગતો કોઈ હોવો ના જોઈએ. જમીન લાસ્ટ 8મો હવાલો છે, પણ એમાં બધું કીધું છે કે જમીન અને મકાનનો ઘસારો ગણેલ નથી. તો જમીન મકાન પર ઘસારો ગણ્યો નથી એટલે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો હું અત્યારે ડાયરેક્ટ 100% ખાતું આ બંધ કરી શકું છું. તો અહીં આગળ 7,000 રૂપિયા ખૂટે છે. તો અહીં સ્પષ્ટ કીધું છે કે જમીનનું જે પુનઃ મૂલ્યાંકન કર્યું, આ જે પુનઃ મૂલ્યાંકન, તો એનો જે નફો છે ને તે ક્યાં લઈ જવાનો છે, મૂડી અનામત ખાતે. અહીંયા પણ લખી દો મૂડી અનામત ખાતે, ખૂટ્યા ને તે.
તો આ ઉધાર જમીન ખાતાની ઉધાર બાજુ મૂડી અનામત ખાતે, તો મૂડી અનામત ખાતાની જમા બાજુ તમારે લઈ જવાનું જમીન ખાતે 7,000 રૂપિયા. તમે મૂડી અનામત ખાતું બી જોશો તો અંદર બંધ જ થઈ ગયું, જોઈ લો મૂડી અનામત ખાતું. એટલે તમે ખ્યાલ આવી ગયો હશે. શબ્દનું બહુ જ મહત્વ છે અંદર દાખલામાં જે આપણને કીધું છે કે બાકીની જમીનનું પુનઃ મૂલ્યાંકન કર્યું તે જે 7,000 વધે છે તે મૂડી અનામત ખાતે લઈ ગયા. એટલે પહેલો હવાલો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો. આગળ છે 1/4/12 રોજ 7,000ની પડતરની કિંમતનું એક યંત્ર કે જેની ઘટતી જતી WDV એટલે એનો મતલબ એવો થાય રિટર્ન ડાઉન વેલ્યુ, ઘસારા બાદ કિંમત, ઘટતી જતી બાકીની પદ્ધતિ કહે ને આપણે તે પદ્ધતિએ 5,000 છે એટલે કિંમત 5,000 છે. 9,000માં વેચ્યું. પણ કહો 5,000ની વસ્તુ 9,000માં વેચો તો વધારમાં વેચો તો તમને ફાયદો થાય કે નુકસાન થાય? તો કે ફાયદો થાય. પણ 5,000ની વસ્તુ 9,000માં યંત્ર વેચ્યું છે, બસ એની પહેલા હું આમ નોંધ કરી દઉં. 5,000ની વસ્તુ 9,000માં વેચી એની આમ નોંધ. બેંક ખાતે ઉધાર કેટલામાં વેચ્યું છે? તો કે 9,000માં. શું વેચ્યું છે? તો કે યંત્ર. યંત્ર મિલકત કહેવાય. મિલકત વેચો તો મિલકત જાય તો મિલકત ખાતે જમા. કેટલાની વેચી છે? 5,000ની. તો 5,000ની વસ્તુ તમે વેચી છે 9,000માં, તો તમને 4,000નો ફાયદો થાય છે, એ નફો થાય છે. તો નફો હંમેશા જમા હોય એ લખી દેવાનું, તે નફા નુકસાન ખાતે જમા. યંત્ર વેચો તો પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર. તે યંત્ર જાય એટલે યંત્ર ખાતે જમા. પણ યંત્ર જાય છે માત્ર 5,000નું અને તે નફો થાય છે 4,000. તો આપણે એની પહેલા સૌપ્રથમ ખતવણી કરીશું. તો બેંક ખાતે ઉધાર મને કોઈ યંત્ર એ કયો વિભાગ? તો કે બ વિભાગ. એ બેંક ખાતે ઉધાર બોલ્યા તો ઉધાર હોય એટલે પૈસા આવે એટલે પ્લસ કરવાનું. તો બ વિભાગમાં લખવાનું 9,000 રૂપિયા પ્લસ કરવાના બ વિભાગની અંદર અને યંત્રનું શબ્દ લખવાનો યંત્રનું વેચાણ પ્લસ 9,000 રૂપિયા. એટલે બેંક ખાતે ઉધાર જે લખ્યું ને તો બેંક ખાતે ઉધાર લખાઈ ગયું. પછી છે યંત્ર ખાતે જમા. તો યંત્રનું ખાતું બનાવ્યું હોય તો યંત્ર ખાતામાં જમા બાજુ જવાનું અને કેટલા રૂપિયા નફો થાય છે, કેટલા રૂપિયાનું યંત્ર જાય છે? 5,000નું. તો અહીં લખવાનું 5,000 રૂપિયા તે બેંક ખાતે. એટલે આપણે આમ નોંધ હતી બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતે જમા કહેતામાં યંત્ર ખાતાની જમા બાજુ જવાનું, બેંક ખાતે 5,000. આમ બીજી પદ્ધતિ છે, હજુ કહી દઉં કે અહીંયા આગળ 9,000 લખાય ને નફો અહીંયા આગળ લખાય 4,000, પણ એમાંથી 5,000 જ ડિફરન્સ નીકળે એટલે બધાને અનુકૂળતા આવે છે એટલે હું આવી એન્ટ્રી જ આપ્યું છું અને સાચું પણ છે. તો યંત્ર ખાતે જમા કહેતામાં જમા બાજુ 5,000 રૂપિયા બેંક ખાતે અને નફા નુકસાન ખાતે જમા. જો બેંક ખાતે ઉધાર બ વિભાગમાં પ્લસ કર્યા 9,000, યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતાની જમા બાજુ 5,000, નામ લખ્યું બેંક ખાતે અને નફા નુકસાન ખાતે જમા 4,000. નફો થાય અ વિભાગમાં જવાનું અને માઇનસ કરવાનું. તો અ વિભાગમાં તમારે લખવાનું યંત્ર વેચાણનો નફો, યંત્ર વેચાણનો નફો તો 5 ને 4 9, 4,000 રૂપિયા નફો થાય એટલે માઇનસ કરવાનું. તો 4,000 રૂપિયા તમારે અહીંયા આગળ માઇનસ કરી દેવાના અને મેં માઇનસ કરી પણ દીધા છે. ચાલો આપણે એ જ હવાલામાં હજુ આગળ કંઈક વાત છે. તો 7,000ની પડતરનું યંત્ર ઘટતી જે 5,000 વેલ્યુથી 9,000માં વેચી દીધું. એ થઈ ગઈ છે. હવે 45,000ના નવા યંત્રો ખરીદ્યા હતા. તેના અવેજ પેટે 10,000ના ડિબેન્ચર આપેલા. એટલે યંત્ર ખરીદ્યા અને 45,000ના, તો યંત્ર તો આવે છે 45,000, તો યંત્ર ખાતે ઉધાર તો 45,000 લખવાના જ છે. પણ તે ડિબેન્ચર આપ્યા 10,000ના, તો ડિબેન્ચર જાય તો ડિબેન્ચર ખાતે જમા થાય 10,000. તો બાકીના 45માંથી 10 જાય તો કેટલા આવે? તો કે 35,000. એ 35,000 તમારે બેંક ખાતે જમા લખવા પડે. એટલે હું પહેલા તો આમ નોંધ લખી છે નહીં, તો જો એની આમ નોંધ લખું ત્રીજા નંબરમાં, એટલે આ બીજાની જ છે. તે આપણે શું કર્યું છે તો ફરી એકવાર વાંચી લો. 45,000ના નવા યંત્રો ખરીદ્યા તો યંત્રો ખાતે ઉધાર 45,000 રૂપિયા. તો
તો બદલામાં ડિબેન્ચર આપ્યા તો ડિબેન્ચર ખાતે જમા, પણ ડિબેન્ચર આપ્યા ખરા પણ કેટલાના આપ્યા તો કે 10,000ના. તો બાકીની આપણી પાસેથી યંત્ર આવે તો પૈસા જાય, તો બેંક ખાતે જમા પણ કેટલા જાય છે 35,000 રૂપિયા. તો મને કોઈ યંત્રો ખાતે ઉધાર, તો યંત્રો ખાતામાં યંત્રોનું ખાતું બનાવ્યું જ છે, તો યંત્રો ખાતામાં ઉધાર બાજુ જવાનું, ના બે નામ લખવા પડે, ડિબેન્ચર ખાતે 10,000 અને બેંક ખાતે 35,000. તો અહીંયા આગળ લખું છું યંત્ર ખાતે ઉધાર ખાતામાં યંત્ર ખાતાની ઉધાર બાજુ, અહીંયા આગળ લખું છું તમને ખબર છે કે 35,000 અને કેટલા છે 10,000. સામેવાળી રકમ જે હતી તે નામ શું હતું 35,000માં બેંક ખાતે અને 10,000માં શું હતું તો કે ડિબેન્ચર ખાતે. ચાલો યંત્ર ખાતે ઉધાર તો પતી ગયું. પછી છે બેંક ખાતે જમા. તો બેંક ખાતે જમા જે છે તમને આમનો જ બી જોયું હોય તો બતાવી દો. જો યંત્ર ખાતે ઉધાર લખી ગયું, પછી આ બેંક ખાતે જમા અને ડિબેન્ચર ખાતે જમા. તો આ ડિબેન્ચર ખાતે જમા, ચાલો ને પેલું ડિબેન્ચર ખાતે જમા. તો ડિબેન્ચર ખાતામાં જઈએ, પણ ડિબેન્ચર ખાતાની જમા બાજુ પણ જઈને 10,000 રૂપિયા લખવાના અને નામ લખવાનું યંત્ર ખાતે. તો ડિબેન્ચર ખાતામાં જમા બાજુ જવાનું, 10,000 રૂપિયા લખવાના. ડિબેન્ચર ખાતામાં જમા બાજુ 10,000 રૂપિયા અને શેના ખાતે તો શેના છે આ પૈસા યંત્રના, તો યંત્ર ખાતે. તો ડિબેન્ચર ખાતે જમા અને હજુ હતું બેંક ખાતે જમા. તો બેંક ખાતે જમા તો તમે આ જોઈ લો ને, અહીંયા આગળ જોશો તો વધારે આઈડિયા આવશે. તો જો બેંક ખાતે જમા 35,000. તો યંત્ર કયો વિભાગ તો કે બ વિભાગ. તો બ વિભાગમાં જવાનું અને યંત્રનું વેચાણ, યંત્રની ખરીદી, અને યંત્રની ખરીદી કરો તો પૈસા જાય એટલે માઇનસ કરવાના 35,000 રૂપિયા. તો બ વિભાગમાં જઈને લખવાનું યંત્રની ખરીદી, બ વિભાગમાં યંત્રની ખરીદી માઇનસ 35,000 રૂપિયા. રોકડા રૂપિયા 35,000 તમારી પાસેથી જાય છે, એટલે તમારે એ પ્રમાણે એન્ટ્રી આપવાની છે. જોઈએ આગળ આપણે ત્રીજો હવાલો છે. 5,000ની કિંમતના રોકાણો 7,000માં વેચેલા છે. હવે 5,000ની વસ્તુ તમે 7,000માં વેચો તો તમને ફાયદો થાય કે નુકસાન થાય, તો કે હંમેશા યાદ રાખો ફાયદો જ થાય. તો સમજો કે હું અહીં આગળ લખું છું રોકાણો 5,000ના હતા અને વેચ્યા તમે 7,000માં. તો બેંક ખાતે ઉધાર પૈસા આવવાના કેટલા આવે છે 7,000. બેંક ખાતે ઉધાર 7,000. તે રોકાણો ખાતે જમા. રોકાણો કેટલાના છે તો કે 5,000ના. તો 5,000 રોકાણો ખાતે જમા. તે આ જમા સાઈડ ખૂટે નફો કહેવાય. નફો હંમેશા શું ખાતે, સુખ હંમેશા જમા બાજુ હોય. તો નફા નુકસાન ખાતે કેટલા તો કે 2,000 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર બોલો છો. રોકાણો કયો વિભાગ છે તો કે બ વિભાગ. તો રોકાણોનું વેચાણ તો પૈસા આવે છે 7,000 પ્લસ કરવાના. બ વિભાગમાં 7,000 પ્લસ કરવાના. લખવાનું રોકાણનું વેચાણ પ્લસ 7,000 રૂપિયા. રોકાણોનું વેચાણ પ્લસ 7,000 રૂપિયા. પછી મને કહો રોકાણો વેચા બેંક ખાતે ઉધાર હતું તે 7,000ની એન્ટ્રી આપી દીધી. પછી આમનોંધમાં હતું રોકાણો ખાતે જમા. તો રોકાણો ખાતામાં એ છે રોકાણોનું ખાતું અને એના બાદ જમા બાજુ જવાનું. પણ રોકાણો કેટલાના વેચ્યા છે તો કે 5,000ના. એ લખવાનું 5,000 રૂપિયા. તો 5,000ના રોકાણો તમે વેચ્યા છે. અહીં આગળ શબ્દ લખી દઉં છું બેંક ખાતે. બીજી રીત છે તમને ફરી કહી દઉં, 7 લખાય નહીં 2,000 લખાય, બરાબર, કોઈ તફાવત ના આવે, ચિંતા નહીં. એટલે મતલબમાં કોઈ એન્ટ્રી ખોટી ના કહેવાય. તો રોકાણો ખાતે જમા 5,000 અને નામ લખ્યું બેંક ખાતે. અને નફા નુકસાન ખાતે જમા. આમનોંધમાં હતું નફા નુકસાન ખાતે જમા. તો કોઈ બી વસ્તુનો નફો થાય અવિભાગમાં જઈને માઇનસ કરવાનું છે. તો નફો 2,000નો થાય છે. તો 2,000 રૂપિયા એ લખી દેવાનું. રોકાણ વેચાણનો નફો તો માઇનસમાં 2,000 રૂપિયા લખી દેવાના. ચલો આટલું તો થઈ ગયું આપણે. હવે આપણે શું કરીએ આગળ, તો રોકાણોની ખરીદી પહેલાંનું ડિવિડન્ડ 500 મળેલું છે, જે રોકાણોની પડતર સામે માંડી વાળવું.
તો રોકાણોનું ડિવિડન્ડ મળ્યું છે એટલે બ વિભાગમાં રોકાણોનું ડિવિડન્ડ છે મળ્યું છે એટલે આવક કહેવાય એટલે પ્લસ કરવાનું. તો બ વિભાગમાં જઈને ડિવિડન્ડ પ્લસ કરવાનું. રોકાણોનું ડિવિડન્ડ છે, ધ્યાન રાખવાનું. તો બ વિભાગમાં રોકાણોનું ડિવિડન્ડ પ્લસ કરું છું. રોકાણોનું ડિવિડન્ડ 500 રૂપિયા પ્લસ કરું છું. અને અહીંયા આગળ વાક્ય લખ્યું છે તે પણ વાંચી લો. રકમમાં શું કીધું છે? 500 રૂપિયાનું મળ્યું છે જે રોકાણોની પડતરની સામે માંડી વાળવાનું છે. તો રોકાણોની જે પડતર છે તેની સામે માંડી વાળવાનું હોય તો રોકાણો ખાતાની જમા બાજુ રોકાણો ખાતું છે તો એમાં 500 રૂપિયા અહીંયા આગળ લખી દેવાના, માંડી વાળવાના. ડિવિડન્ડ ખાતે એટલે આ માંડી વડે અહીંયા આગળ પૈસા. હવે આપણે આગળ વાંચીએ, ચાલો જોઈએ શું અસર છે તે, કઈ આગળ હવાલો છે તે જોઈએ આપણે. ડિરેક્ટરે ચાલુ વર્ષની 15% ડિવિડન્ડની ભલામણ કરી છે. જો ભલામણ કરી છે, ચૂકવી દીધું નથી એટલે આપણે એની અસર નહીં આવે. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે 5000ની ચૂકવણી સામાન્ય અનામત ખાતે માંડી વાળેલ છે. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની ચૂકવણી સામાન્ય અનામત ખાતે માંડી વાળેલ છે. તો સામાન્ય અનામતની જમા બાકી હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે સ્વૈચ્છિક નિવૃત્તિ ખાતે જમા કરી દે. એની આમ જ કરી દેવાની, સામાન્ય અનામત ખાતે ઉધાર તે સ્વૈચ્છિક નિવૃત્તિ ખાતે જમા. તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ, સામાન્ય અનામત ખાતામાં ઉધાર બાજુ જવાનું અને સ્વૈચ્છિક નિવૃત્તિ ખાતે લખી દેવાનું. અને રૂપિયા છે 5000 અને સ્વૈચ્છિક નિવૃત્તિ ખાતાની જમા બાજુ જવાનું અને ત્યાં નામ લખી દેવાનું સામાન્ય અનામત ખાતે. ₹5000. ચાલો આ હવાલો બી આપણો ક્રમમાં પૂરો થઈ જાય છે. હવે આગળ વાંચું છું. ચાલુ વર્ષ માટે કરવેરાની જવાબદારી 13500 અંદાજેલ છે. તો આ કરવેરાની જોગવાઈ છે, ચૂકવ્યા નથી. તો કરવેરાની જોગવાઈ 13500 જે છે તો મારે ક્યાં લખવાના? તો અ વિભાગમાં. ₹13500 અને બીજી અસર ક્યાં? તો કે કરવેરાની જોગવાઈ ખાતાની જમા બાજુ. કરવેરાની જોગવાઈનું ખાતું છે તો જમા બાજુ લખી દેવાનું નફા નુકસાન ખાતે. ₹13500. દરેકના એન્ટ્રી તો ખ્યાલ આવી જ જાય છે. ચાલો કરવેરાની જોગવાઈનું કામ પૂરું થયું. હવે આગળ વધીએ. સાંચા અને યંત્રો પર 15% લેખે ઘસારો માંડી વાળેલો છે, જ્યારે જમીન અને મકાન પર ઘસારો ગણેલો નથી. તો જમીન મકાનનું તો આપણે ખાતું પણ ક્લોઝ કરી દીધું છે. અને સાંચા અને યંત્રો પર 15% ઘસારો. તો સાંચા અને યંત્રો પર જે ઘસારો ગણવાનો છે તે બહુ ધ્યાનથી તમારે ગણવો પડશે. તો પહેલા શું જોવાનું છે? સાંચા અને યંત્રો તમારા કેટલા હતા? તો કે આ 50000ના હતા. જોઈ લો અહીંયા આગળ છે ને 50000ના. તો 50000ના હતા. અને અહીંયા આગળ તમે જો બીજા હવાલામાં કેટલા રૂપિયાની કિંમતના વેચ્યા હતા? તો કે 5000ની વસ્તુના 50માંથી 5ના તમે 4 જ વેચી દીધા એટલે 45 ના રહ્યા. તો એ 45 અને બીજા નવા કેટલા ખરીદ્યા? 45. તો એ 45ના રહ્યા હતા તે અને 45ના નવા ખરીદ્યા તે. તો 45 + 45 એટલે 45000 + 45000 એ 90000 થાય. અને 90000ના પછી 15% અંદર કીધું છે તો કરશો તો 13000 15 9 135 એટલે 13500 ઘસારો આવે. ફરી એકવાર જોઈ લો કે તમારા દાખલાની અંદર સાંચા અને યંત્રો 50000ના અહીં આપેલા છે. અહીં જો આ 50000ના આપેલા છે. 50000માંથી અહીં આગળ જો આ 5000ના વેચી દીધા છે. ભલે 9000માં વેચ્યા છે પણ વેચ્યા છે 5000ના. તો 5000ના વેચ્યા તો 50માંથી 5 પહેલે જ દિવસે વેચી દીધા છે. તો 45 રહેવાના અને આ 45 બીજા નવા ખરીદ્યા એટલે 90000 થઈ ગયા. અને 90000ના 15% કરવાના એટલે 13500 થાય. તો 13500 ઘસારો અહીંયા પણ તમારા અવિભાગમાં લખવાનો જ હોય છે. તો 13500 ઘસારો સાંચા અને યંત્રોનો ઘસારો.
તો સાચા અને યંત્રનો ઘસારો ઘસારા ખાતે ઉધાર આ થઈ ગયું. તો સાચા અને યંત્ર ખાતે જમા. તો સાચા અને યંત્રનું ખાતું જ્યાં હોય ત્યાં જવાનું અને જમા બાજુ તમારે લખી દેવાનું 13,500 ઘસારા ખાતે. તો હવે કોઈ ખાતામાં તમે નીચે ક્યાં વિગતમાં જોશો તો કંઈ બાકી રહેતું નથી કે કોઈ અસર રહી જતી હોય. હવે ખાલી માત્ર ખાતા બંધ કરવાના છે. તો આપણે ખાતા ક્રમશઃ ધીમે ધીમે બંધ કરી દઈએ. તો ચાલો પહેલું જ આ ખાતું તો બંધ થઈ ગયું, જમીનનું ખાતું, એ તો કોઈ પ્રોબ્લેમ નથી. મૂડી અનામત ખાતું, તો મૂડી અનામત ખાતું બી બંધ થઈ ગયું છે. સાચા અને યંત્રોનું ખાતું, તો સાચા અને યંત્રોના ખાતામાં જોઈએ કઈ સાઈડ વધાર થાય છે. તો જમા સાઈડ તમે જુઓ 5,000, 13,500 અને 76,500, તો 95,000 ટોટલ થાય છે. અને આ બાજુ 50, 60, 70, 80, 90, 95, તો અહીંયા બેઉ બાજુ 95 જ થઈ જાય છે. 95, 95,000 અહીં ટોટલ થાય છે. અને આ બાજુ બી જો 50,000, 35,000 અને 10,000, તો એ પણ 95,000 ટોટલ થઈ જાય છે. એનો મતલબ બેઉ બાજુ ટોટલ સરખું છે. તો હવે કંઈ પ્રોબ્લેમ નથી. ડિબેન્ચરનું ખાતું, તો આ ડિબેન્ચરનું ખાતામાં 10,000 ખૂટે છે. હવે ડિબેન્ચરમાં કોઈક બહાર પાડ્યા અહીંયા આગળ કોઈ ખાતું ડિબેન્ચરમાં બંધ થતું હોય તો એ જોઈ લેવાનું. કંઈ બંધ થતું એવું નથી. છતાં હું પહેલાં ચાલો ને એક જોઈ લઈએ. કોઈ મૂડી પરત અનામત ખાતું. હા, તો આ ખાતું એક સામાન્ય અનામતના સહારે બંધ થાય છે. તો અહીં બંધ કરી દઉં છું. પહેલાં અંદર બંધ થઈ જાય ને એટલા માટે. તો 10,000 રૂપિયા આ જે ખૂટે ને તમારે સામાન્ય અનામત ખાતે લઈ જવાનું. સામાન્ય અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે લઈ જવાનું આ ખાતું. પછી આ અસર જમા, તો બીજી અસર સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ પણ નામ કોનું લખવાનું? તો મૂડી પરત અનામત ખાતે. તો સામાન્ય અનામત ખાતાની ઉધાર બાજુ મૂડી પરત અનામત ખાતે 10,000 લખી દેવાના. મૂડી પરત અનામત ખાતે. હવે તમે 10 ને 10, 20 ને 5, 25, તો અહીં 25,000 ટોટલ થાય છે. અહીંયા પણ 25,000 થાય છે. તો ખાતું અંદર જ બંધ થઈ ગયું. કરવેરાની જોગવાઈનું ખાતું અહીં બંધ કરી શકાય એમ છે. તો જો આ 13,500 અને 6,000 નો ટોટલ કરવાનું 19,500 થાય. તો 19,500 હું અહીં આગળ લખું છું. અહીંયા પણ 19,500 લખું છું. અને 19,500 માંથી 9500 માઇનસ કરી દઉં છું. તો 10,000 રૂપિયા આવે છે. અને 10,000 રૂપિયા લખીએ તો રોકડ બેંક ખાતે લખવાનું. અને આ કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. તો રોકડ બેંક ખાતે જમા એ ક વિભાગ બના માથા પર તમારો અવિભાગમાં છેલ્લા લાસ્ટમાં બ છે ને એના માથા પર અહીંયા આગળ લખીએ છીએ આપણે કરવેરાના ચૂકવ્યા. લાસ્ટમાં કરવેરાના ચૂકવ્યા માઇનસ 10,000 રૂપિયા કરવેરાના ચૂકવ્યા. હવે આગળ આપણે ખાતું જે ક્રમમાં જોતા જઈએ. જમીન, જો પહેલા તો આ ખાતું બંધ થઈ ગયું છે. જમીનનું ખાતું બંધ થઈ ગયું, આ બંધ થઈ ગયું. મૂડી અનામતનું, સાચા અને યંત્રોનું બંધ થઈ ગયું. ડિબેન્ચરનું બંધ કરવાનું બાકી છે. તો અહીંયા આગળ ડિબેન્ચરનું આપણે ખાતું અહીંયા આગળ જોઈ લઈએ કે ડિબેન્ચર પણ અહીંયા આગળ આપણે છે ને લખી કાઢ્યા હતા. તો ડિબેન્ચરનું ખાતું અહીં આગળ જે બનાવ્યું 20,000 હતા. તો હું જોઈ લઉં, એક એન્ટ્રી મેં આપી દીધી છે. ઓકે, નથી આપી. ચલો આ 20,000ની ટોટલ કરી દો. 20,000, અહીંયા પણ 20,000, અહીંયા આગળ ખૂટ્યા 10,000. અહીંયા આગળ લખી દેવાનું રોકડ બેંક ખાતે. એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. તો ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર ખાતે જમા. તો ડિબેન્ચર જાય છે, બરાબર. તો ડિબેન્ચર આપણે શું કર્યા હશે? બહાર પાડ્યા હશે. આ બહાર પાડ્યા કહેવાય, બરાબર. એ બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. તો પૈસા આયા હશે. તો ડિબેન્ચર કયો વિભાગ? તો કે ક વિભાગ. તો ક વિભાગમાં જઈને 10,000 રૂપિયા પ્લસ કરી દેવાના. ડિબેન્ચર બહાર પાડ્યા
પ્લસ 10,000 રૂપિયા. તમે ક્રમમાં બધા ખાતા જોશો ને, સાચા યંત્રો, ડિબેન્ચરનું ખાતું, રોકાણો. જો અહીંયા આગળ આ લાઈનમાં તો જમીન મકાન બંધ થઈ ગયું, મૂડી અનામત બંધ થઈ ગયું, સાચા યંત્રો, ડિબેન્ચરનું ખાતું બંધ થઈ ગયું. હવે રોકાણોનું ખાતું. તો રોકાણોમાં તમે જોઈ શકો તો કેટલા કે બાજુ ખૂટે છે? 5 × 5 = 10, 10,500 અહીં થાય છે. અહીંયા પણ હું 10,500 લખી દઉં છું અને અહીંયા આગળ ખૂટે છે 2500. તો અહીંયા આગળ લખી દઉં છું બેંક ખાતે ઉધાર બાજુ ખૂટે તો ખરીદી કહેવાય, રોકડ બેંક ખાતે ખરીદી કહેવાય. તો આ રોકાણોની ખરીદી ક્યાં લખાશે? તો રોકાણો બ વિભાગ છે. રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આ 2500 રૂપિયા બ વિભાગમાં જઈને માઇનસ કરવાનું, લખવાનું રોકાણોની ખરીદી -2500 રૂપિયા. રોકાણોની ખરીદી -2500 રૂપિયા. અહીં લખું છું રોકાણોની ખરીદી -2500 રૂપિયા. તો બધા જ ખાતા હું ડિબેન્ચર પછી જો આ સ્વૈચ્છિક નિવૃત્તિનું ખાતું તો 12,500 ને 5 17,500 ટોટલ થાય છે. અહીંયા પણ હું 17,500 લખી જ દઉં છું. 17,500 છે તો 17,500 માંથી 6500 હું માઇનસ કરી દઉં તો 11,000 રૂપિયા આવે. તો આ 11,000 રૂપિયા બી રોકડ બેંક ખાતે, તો આ બી સ્વૈચ્છિક નિવૃત્તિ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. જમા એટલે માઇનસ કરવાનું. તો સ્વૈચ્છિક નિવૃત્તિ બ ના માથા પર જેવી રીતના કરવેરાના ચૂકવ્યા ને એ જ રીતના તમારે ત્યાં આગળ લખવાના હોય છે. -11,000 રૂપિયા સ્વૈચ્છિક નિવૃત્તિના ચૂકવ્યા. હવે આપણે લાઈનમાં તો લગભગ ખાતા બધા જ બંધ થઈ ગયા છે. જોઈ લેવાનું કોઈ ખાતું બંધ ના થયું એવું ના બને. દરેક ખાતા તમારે જોતા જવાનું. ઓલ ખાતા બંધ કરી દીધા છે. તો હવે આપણે ખાલી માત્ર ટોટલ કરવાના બાકી રહેશે. ટોટલ કરી દઈએ. ચલો ટોટલ કર્યાનું આ ટોટલ કેટલું થાય છે તે જોઈ લઈએ. આ ટોટલ 33,500 થાય છે. તો જો આ પ્લસ વાળું પ્લસ, આ માઇનસ વાળું માઇનસ ને બે પ્લસ, તો 33,500 પ્લસમાં આવે છે. ચલો કામગીરીમાંથી થયું. હવે આ કરવાનું ટોટલ તો કે +1500 -1000 +1000 -500 +500 અને -4500. જે રકમ આવે એ આપણે અહીંયા લખવાની છે. તો આ રકમ પ્લસ માઇનસ કરતા -3,000 આવે છે. તો હું -3,000 લખી દઉં છું. પછી આગળની જે રકમ છે 33,500, આગળ જે રકમ છે 33,500 અહીંયા એ પ્લસ છે. પછી આગળ માઇનસ છે તો અહીં માઇનસ કરું આ 3,000, તો માઇનસમાં 3,000. તો રકમ આવે છે 30,500. તો અહીં લખું છું 30,500 પ્લસમાં આવે છે. અને એમાંથી પણ આ બે રકમ માઇનસ કરી 10,000 માઇનસ કરો ને 11,000 માઇનસ કરો. તો 10,000 માઇનસ કરવાના ને 11,000 માઇનસ કરવાના તો 9,500 પ્લસ બહાર નીકળે છે. આ અની રકમ મેઇન ફાઇનલ રકમ થઈ. ચલો એ જ રીતના આપણે બ વિભાગની રકમ બહાર કાઢીએ. ચલો આનું ટોટલ કરીને બહાર હું લખું છું. ચલો આ પ્લસ માઇનસ કરતા બહાર માઇનસમાં 6,000 નીકળે છે. તો માઇનસમાં 6,000 લખી દઉં છું. ચલો એ જ રીતના છેલ્લા ક વિભાગની તો 10,000 -20,000 -6,000 +10,000. તો એ પણ માઇનસમાં 6,000 નીકળે છે. તો હું રકમ અહીંયા બધી લખી દઉં છું. ચલો આગળની રકમો હતી તે આગળ જોઈ લઈએ. તો આગળની રકમ કેટલી હતી? તો કે 9,500 પ્લસ છે. પછી માઇનસ કેટલા છે? 6,000 -6,000. તો અહીં માઇનસમાં 2500 આવે છે. તો અહીં જે માઇનસમાં રકમ આવે એમાં શરૂની રોકડ શિલ્લક પ્લસ કરવાની. તો શરૂની રોકડ શિલ્લક, તો દાખલામાં શરૂઆતની રોકડ શિલ્લક અહીં આગળ આપેલી જ હોય આપણને રકમમાં. જો શરૂઆતની રોકડ શિલ્લક અહીં 9,000 રૂપિયા આપી છે. આ 9,000 એ પ્લસ કરવાથી 6500 રૂપિયા આવવા જોઈએ જવાબ. તો જો છેલ્લા આન્સરમાં અહીં આગળ લખી દઉં છું. રકમ છે કેટલી છે? રોકડ બેંક શિલ્લક 9,000. તો પ્લસ 9,000. તો -2500માં પ્લસ 9,000 કરું તો 6500 રૂપિયા આવી જાય. એ આપવાની આખરની રોકડ શિલ્લક. તો આપણા દાખલામાં આખરની રોકડ શિલ્લક એટલી જ આપેલી છે.
તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.